મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયર બળો વિશે ચર્ચા કરી ગયા. ત્યારે મેં કીધું હતું કે આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજના લેક્ચરથી લઈને જ્યાં સુધી ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધીના લગભગ બધા જ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? સારું, ટાઇટલ આપો ચેપ્ટર 13 ન્યુક્લિયસ. ન્યુક્લિયસ અને આજનો ટોપિક છે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગુજરાત બોર્ડ માટે પણ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ, એનસીઆરટી માટે પણ. રેડિયો એક્ટિવિટી એક ભાઈને પૂછવામાં આવ્યું કે રેડિયો એક્ટિવિટી એટલે શું? તો કે રેડિયો પર થતી એક્ટિવિટીને કહેવાય રેડિયો એક્ટિવિટી. આવા બધા જે માણસો હોય ને એ જ ઇતિહાસ રચે કે મગજ વગરના. રેડિયો પર થતી એક્ટિવિટીને રેડિયો એક્ટિવિટી ન કહેવાય. તો શું છે રેડિયો એક્ટિવિટી? લખો, રેડિયો એક્ટિવિટી એક ન્યુક્લિયર પ્રક્રિયા છે. એક ન્યુક્લિયર પ્રક્રિયા છે. બીજી ખાસ વાત, સ્વતઃ એટલે કે આપમેળે થતી પ્રક્રિયા. બાહ્ય બાહ્ય પરિબળો જેવા કે દબાણ, તાપમાન વગેરે અથવા વગેરેની અસર આ પ્રક્રિયાઓ પર જોવા મળતી નથી. પ્રક્રિયાઓ પર જોવા મળતી નથી. બહાર ગમે લશ્કર લડતો હોય એનાથી રેડિયો એક્ટિવિટીને કાંઈ ફેર જોવા મળતો નથી. રાઈટ? સારું, ચોથી પ્રક્રિયા, આ પ્રક્રિયાનો દર બદલાવી શકાતો નથી. કહેવાનો મતલબ શું થાય બધાનો? બરાબર? આ પ્રક્રિયાનો દર કેવો છે? બદલાવી શકાતો નથી. બરાબર? એને ચાલુ કે સ્ટોપ નથી કરી શકાતી. એને રોકી ન શકાય, એને ચાલુ ન કરી શકાય. આપમેળે થાય. એને જ સ્વતઃ કહેવાય. તમે ચપટી વગાડો ને રેડિયો એક્ટિવિટી થાય, એમાં માલ નહીં, એ વસ્તુ ખોટી. અને તમે ચપટી વગાડો ને રેડિયો એક્ટિવિટી બંધ થઈ જાય, એ વસ્તુ ખોટી. તો રેડિયો એક્ટિવિટી એક ન્યુક્લિયર પ્રક્રિયા છે. ન્યુક્લિયસની અંદર થતી પ્રક્રિયા છે. બરાબર? સારું, થાય શું કરવા? તમને કોઈ પૂછે કે રેડિયો એક્ટિવિટી શા માટે થાય, તો થવા પાછળનું મુખ્ય કારણ છે, તમને કોઈ પૂછે કે ભાઈ રેડિયો એક્ટિવિટી શા માટે થાય, તો એનો આન્સર છે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વજનમાં જાડો હોય, બરાબર? નોર્મલ જે એનો શું કહેવાય, નોર્મલ જે એનો પેલો છે વજન, એટલે તરીકે 60 થી 80 કિલો સુધીનું વજન સારું કહેવાય. તો કોઈ 1.5 કિલોનો માણસ છે, અસ્થિર છે. હવે એને સ્થિરતા પ્રાપ્ત કરવી છે તો શું કરશે? પોતાનો અમુક દળ ઓછો કરવાનો પ્રયત્ન કરશે, જેનાથી શું થઈ શકે? સ્થિર થઈ શકે. તો નેચરમાં અમુક તત્વો જન્મથી જ અસ્થાયી છે, ભારે વજનવાળા છે, હેવી. દાખલા તરીકે યુરેનિયમ. તો
તો આ બધા તત્વો શું કરશે, કઈ રીતે સ્થિરતા પ્રાપ્ત કરશે? તો કે એ એની અંદર રહેલા અમુક દળને બહાર કાઢશે, બરાબર, અને જેનાથી શું થશે તો કે એ સ્થિરતા પ્રાપ્ત કરશે. તો રેડિયો એક્ટિવિટીનો એકમાત્ર અને મુખ્ય હેતુ શું છે? સ્થિરતા પ્રાપ્ત કરશે. જે તે ન્યુક્લિયસને સ્થિર થવું છે, જે જન્મથી જ નેચરમાં જ અસ્થાયી જોવા મળે છે, રાઈટ. એને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એની અંદરથી અમુક શું કરશે? કણોનું ઉત્સર્જન કરશે. કયા કણોનું ઉત્સર્જન કરશે? તો રેડિયો એક્ટિવિટીમાં આપણે 3 વસ્તુ શીખશું, બરાબર. આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય, 3ની ચર્ચા કરવાની છે. ઇંગ્લિશમાં કહેવાય રેડિયો એક્ટિવ ડીકે, ગુજરાતીમાં કહેવાય રેડિયો એક્ટિવ ક્ષય. કયા પ્રકારના છે? એમાં એક છે આલ્ફા ડીકે અથવા આલ્ફા ક્ષય, બીજું છે બીટા ક્ષય અને ત્રીજું છે ગામા ક્ષય, ગામા ડીકે. પેલા બે જે છે ને, આ બે એ કણ છે, જ્યારે આ જે છે એ વિકિરણ સ્વરૂપે ક્ષય થાય. પ્રશ્ન પૂછાઈ ગયા, યાદ રાખજો. આલ્ફા અને બીટા શું છે બેટા? કણ છે, અને ગામા શું છે? વિકિરણ છે, બરાબર. આટલી વસ્તુ નીકળશે કેમાંથી? અસ્થાયી ન્યુક્લિયસમાંથી. અસ્થાયી ન્યુક્લિયસ પોતાનું વજન ઓછું કરવા માટે ન્યુક્લિયસની અંદરથી આનું અથવા આનું ઉત્સર્જન કરશે. જેના પરિણામે શું થાય? એનું દળ ઓછું થાય, કારણ કે આમાં આ કણ છે બધે, તો કણનું તો કંઈક વજન છે, આનું વજન નથી, આનું દળ નથી. તમે જાણી ગયા ને આની પહેલાંનું ચેપ્ટર વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. વિકિરણને દળ નથી હોતું, બરાબર, માસલેસ, ઓલમોસ્ટ માસલેસ એમ, કારણ કે ફોટોનનું દળ અતિશય સૂક્ષ્મ છે એટલે. પણ આ બેનું શું છે? કણ છે, બરાબર. આ પ્રક્રિયાનો ક્રમ સમજો. આ હવે પછીની હું જે લાઈન બોલીશ ને એ ઘણી જગ્યાએ ભૂલ ભરેલી પણ આપેલી હોય છે. કોઈ પણ સ્ટાન્ડર્ડ કે સારો રેફરન્સ વાંચશો ને તેમાં એવું કહેશે આ 3માંથી કોઈ પણ ક્ષય એટ એ ટાઈમ થાય, એક જ થાય. 3 એકારે ક્ષય ન પામે, એક સમયે એક જ ક્ષય થાય. કાં તો આલ્ફા થાય અથવા બીટા થાય. આલ્ફા અને બીટા બે ભેગા ન થાય, કોઈ જગ્યાએ લખ્યું હોય તો ખોટું છે. કાં આલ્ફાનો ક્ષય થાય, કાં બીટાનો ક્ષય થાય, કારણ કે એ બે કણ છે એટલે બેમાંથી એકનો ક્ષય. પછી અમુક સમય બાદ બની શકે કે વિકિરણ ઉત્સર્જન પામે અથવા ગામા ક્ષય થાય. આ એમ સિક્વન્સમાં થઈ શકે, પણ એક તે ટાઈમ એક જ સમયે કાં તો આલ્ફાનું ઉત્સર્જન થાય, કાં તો બીટાનું ઉત્સર્જન થાય. એ પહેલી પ્રક્રિયા. એવું થઈ ગયું પછી બીજા સ્ટેપમાં બની શકે કે ગામાનું પણ ઉત્સર્જન થાય. આ એ પોસિબલ છે, પણ ત્રણેય લાઇનમાં પહેલાં આલ્ફા, પછી બીટા, પછી ગામા, એવું ન થાય. એવું કાં આલ્ફાનું થાય, કાં શું થાય, બીટાનું થાય. એ થઈ ગયા પછી શેનું થાય? વિકિરણનું થઈ શકે, થવું હોય તો. એના ઉર્જાના સ્ટેટ પર આધારિત છે. એ આપણે જે તે સમય આપ ભણશું ત્યારે હું શીખવાડીશ, બરાબર? સારું. હવે આની શરૂઆત ક્યાંથી થઈ એનું થોડુંક હિસ્ટ્રી ચેક કરી લઈએ. 1896ની વાત કરે છે. 1896માં બેકવેરલ સાહેબે, આ મહાન વૈજ્ઞાનિક છે. બીજા એક મહાન વૈજ્ઞાનિક આવશે, મેડમ ક્યુરી. હેડ્સ ઓફ ટુ મેડમ ક્યુરી. એકમાત્ર મહિલા વિશ્વની કે જેને ફિઝિક્સમાં અલગ નોબેલ પારિતોષિક મળ્યું, કેમેસ્ટ્રીમાં અલગ નોબેલ પારિતોષિક મળ્યું. હા, આપણે નોબેલનો સ્પેલિંગ લખતા ન આવડતો હોય, અને એ લેડીઝને 2 નોબેલ પારિતોષિક મળ્યા છે એ જમાનામાં, બરાબર, કે જ્યારે એજ્યુકેશન એટલું નહોતું, સાયન્સ એટલું ડેવલપ નહોતું ત્યારે. રેડિયમ શબ્દ સાંભળેલો છે તમે કદાચ. રેડિયમમાં પોતાની આખી જિંદગી ખર્ચી નાખનાર હતા મેડમ ક્યુરી. એ એના હસબન્ડ, ઇવન એના શું કહે ફાધર ઇન લો, આ બધા રેડિયો એક્ટિવિટી પર બહુ પોતાના મતલબ શું કહે જીવનનું બલિદાન દઈ દીધું કહેવાય. હાલે બહુ મોટો સમય અને પૈસા, બરાબર, એને રેડિયો એક્ટિવિટીને આપેલા હતા મેડમ ક્યુરીએ અને એના ફેમિલીએ. એ આપણે જ્યારે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ ભણશું ત્યારે એની ચર્ચા કરશું. પહેલાં આપણે આલ્ફા બીટા ગામમાં ભણશું, પછી રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ છે, જે એક્સપોનેન્શિયલ લો છે, એક્સપોનેન્શિયલ ડીકે જે છે એ પછી ભણશું. તો બેકરલ સાહેબે સ્ટાર્ટિંગ અને ત્યાર પછી મેડમ ક્યુરીનો બહુ અગત્યનો રોલ છે. જ્યારે પણ રેડિયો એક્ટિવિટી આવેલા આ 2 મહાન વૈજ્ઞાનિકોને યાદ કરવા જ પડે, બેકવેરલ સાહેબ અને મેડમ ક્યુરી. 1896માં એમણે યુરેનિયમ
ચોપડીમાં એક શબ્દ લખેલો છે, કોમ્બિનેશન લખેલું છે, પણ મૂળ મુદ્દો યુરેનિયમનો છે. બરાબર. યુરેનિયમ એક રેડિયો એક્ટિવ તત્વ છે. આ યુરેનિયમ જે છે 92U238 એક રેડિયો એક્ટિવ તત્વ છે. તો એમાંથી સમયાંતરે જોવા મળે છે કે આલ્ફા, બીટા અથવા ગામાનો ક્ષય જોવા મળે છે. તો એણે શું કર્યું, ચોપડીમાં લખ્યું છે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ એવું કંઈક લખેલું છે કોમ્બિનેશન. પણ હું તને જે ઓરિજિનાલિટી છે એની વાત કરું છું કે એક યુરેનિયમનો ટુકડો લીધો આપણે. બરાબર. એ યુરેનિયમના ટુકડાને પહેલાં આપણે એના પર વિઝિબલ લાઇટ થ્રુ અથવા બીજા કોઈ પણ EM વેવ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિકિરણથી, કોઈ પણ વિકિરણથી આપણે એને થોડીક ઉર્જા આપી, થોડીક, એવું પ્રયોગમાં લખેલું છે. પછી એને આપણે એક બ્લેક પેપર, કાળું પેપર હોય, બ્લેક પેપર, એનાથી કાળો કાગળ, દેશી ભાષા કાળો કાગળ, એકદમ કાળો કાગળ, એનાથી વીંટી દીધું. પછી એને આડે સિલ્વર રાખ્યું. સિલ્વર એટલે ચાંદીનું આછું પાતળું વરખ, સિલ્વરનો પડદો. અને ત્યાર પછી રાખ્યું ફોટોગ્રાફિક ફિલ્મ. ફોટોગ્રાફિક ફિલ્મ તમે જોઈ, એક્સરે પડાવ્યો, કોઈના હાથ પગ તૂટ્યા હોય તો ખ્યાલ હોય, આપણા ન તૂટ્યા તો બાજુવાળાના તૂટ્યા, પણ કોકના તો તૂટ્યા જોઈએ ને, કંઈક તો આપણે એક્સરે જોયો જોઈએ. એક્સરેની ખાસિયત છે, કોઈ પણ માણસને એક્સરે તો દે ને, કોઈ પણ માણસને, ચાહે મેડિકલ લાઇનનું કોઈ પણ માણસને એક્સરે દે ને, ખબર પડે કે ન પડે, પણ એકવાર આમ ઊંચું કરીને જોયો કરી, બરાબર, હા બરાબર છે. ઊંધો પકડ્યો તો એમ કે બરાબર, આપણે એવું ખબર પડે કે આમને આમ રાખવાનું, અચ્છા ઠીક, હા એવું છે. તો એ ફોટોગ્રાફિક ફિલ્મ પર એક્સરે લેવામાં આવે. ફોટોગ્રાફિક ફિલ્મ પર તમે ઘા કરો ને, એક્સરેનો ઘા કરો ને, તો એનામાં કાળાશ પેદા થાય, કાળાશ. એટલે હું આપણે હાડકાની પાછળ ફોટોગ્રાફિક ફિલ્મ રાખી એમ, અહીંયા હાડકું છે, આની પાછળ ફોટોગ્રાફિક ફિલ્મ રાખી એમ. તો હાડકા સિવાયનો ભાગ જે છે એ ભાગ કાળો થઈ જાય, જે હાડકું છે એમાંથી એક્સરે ન જઈ શકે, એટલે એ ભાગ ધોરો રહે, ધોરો દેખાય કે હાડકું છે, બાકી બધો ભાગ કાળો થઈ જાય. તો એવું જોવા મળે છે કે સમયાંતરે આ ફોટોગ્રાફિક ફિલ્મમાં કાળા ધબ્બા થઈ ગયા. કાળા ધબ્બા થઈ ગયાનો એક જ મતલબ છે મોટા, કે સિલ્વરના પડદાને ચીરી અને કોઈ પણ આ કાળા કાગળને પહેલાં ચીર્યું, એમાંથી બહાર નીકળ્યું, સિલ્વરને ચીરી અને ફોટોગ્રાફિક ફિલ્મ સુધી પૂગ્યું હોય તો જ એ શક્ય છે કે ત્યાં કાળું ધબ્બું થાય. બરાબર. કોઈ કણ એની ભટકાણો હોય તો જ એવું થાય. રૂમમાં એવું આયોજન કરેલું છે કે ક્યાંયથી કોઈ બીજો પ્રકાશ, બીજી કોઈ ઉર્જા, બીજી કોઈ વસ્તુને ડિસ્ટર્બ કરી શકે એમ નથી. એક હાવ અલાયદું સુવિધા આપી છે, એકદમ એક સરસ મજાના બોક્સની અંદર આ વસ્તુ રાખી હતી. અને જોવા મળ્યું કે આ ફિલ્મમાં કાળા ધબ્બા જોવા મળ્યા. એનો મતલબ કે આ યુરેનિયમ જે છે, યુરેનિયમમાંથી નક્કી કોઈ વસ્તુ બહાર નીકળી છે. એ શું તો કે અક્ષય. ત્યારથી આ બધી રોચક ઘટનાઓ ચાલુ થઈ. રેડિયો એક્ટિવિટીનો અભ્યાસ પાછળનો મૂળ મુદ્દો આ પ્રયોગ પછી રેડિયો એક્ટિવિટી આગળ વધી અને બધા વૈજ્ઞાનિકો રસ લીધો કે વાત સાચી છે કે કુદરતમાં જન્મથી જ અસ્થાયી તત્વો જોવા મળે છે. બરાબર. હવે એક ચર્ચા એવી કરીશ રેડિયો એક્ટિવિટી પાછળનું કારણ, ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, બરાબર, પણ જાણવું જરૂરી છે, નોલેજ માટે ખ્યાલ હોવો જોઈએ આપણે કે શા માટે થાય છે રેડિયો એક્ટિવિટી. તમે જોજો જેમ જેમ તત્વ આગળ વધે, પીરિયોડિક ટેબલમાં પરમાણુ ક્રમાંક દાખલા તરીકે આપ્યું છે, પરમાણુ ક્રમાંક મને એક ઉદાહરણ યાદ આવે છે, બરાબર, 6C12, પછી 7 નાઇટ્રોજન 14, 8 O16. આ 2-3 ઉદાહરણથી તને સમજાય બરાબર હું તને કહેવા માગું છું. અમુક તત્વો સુધી છે ને એક રેશિયો મેન્ટેન થાય છે. જો આ શું છે Z, આ શું છે A, એમાંથી Z જાય તો વાહે શું બધી ન્યુટ્રોનની સંખ્યા. તો આમાં Z એટલે કે પ્રોટોન કેટલા, તો કે આમાં પ્રોટોન છે 6, ન્યુટ્રોન કેટલા 12માંથી 6 જાય તો 6, આ પ્રોટોન કેટલા 7, ન્યુટ્રોન કેટલા હતા 14માંથી 7 જાય તો 7, એટલે ન્યુટ્રોન કેટલા 7. પછી અહીંયા પ્રોટોન કેટલા 8, પછી ન્યુટ્રોન કેટલા તો કે ન્યુટ્રોન 8. તો શું લાગે તને આખા પીરિયોડિક ટેબલમાં આ વસ્તુ મેન્ટેન થાય, જેટલા પ્રોટોન એટલા ન્યુટ્રોન? નહીં, એવું નથી મેન્ટેન થતું. જ્યાં સુધી પ્રોટોનની સંખ્યા ઓછી છે અથવા એક હદ સુધી 1 2 3 4 5 6, તો આ 6 પ્રોટોનને સાચવી રાખવા માટે 6 ન્યુટ્રોન કાફી હશે. કારણ કે તને ખબર છે છેલ્લા લેક્ચરમાં જ આપણે ન્યુક્લિયર બળ શીખી ગયા, સંતૃપ્તનો ગુણધર્મ શીખી ગયા. ન્યુક્લિયર બળ એટ્રેક્શનનું કેની વચ્ચે લાગે? પ્રોટોન વચ્ચે લાગે. ન્યુક્લિયર બળ ક્યાં ક્યાં લાગે? પ્રોટોન વચ્ચે લાગે.
ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે, આ બધા વચ્ચે લાગે. પણ બેટા જેમ પ્રોટોનની સંખ્યા વધતી જાય, બરાબર, દાખલા તરીકે 56, ઓલા 56 શું આયરન 26 છે ને, 26 Fe 56. તો જો જેમ જેમ પ્રોટોનની સંખ્યા વધતી ગઈ એમ એની સામે ન્યુટ્રોનની સંખ્યા 26 ન રહી, 26 અહીંયા સોરી 30 થઈ ગઈ. જો 56માંથી 26 ન્યુટ્રોન 30 થઈ ગયા. કેમ? તો કે જેમ પ્રોટોન વધે બેટા, જેમ પ્રોટોન વધે તેમ તેમની વચ્ચે કુલંબ અપાકર્ષી બળ પણ વધે. સીધી વાત છે ને યાર. ચોપડીમાં 2 પાનામાં આપ્યું, તારું તો હું 2 પાનામાં પૂરું કરી શકું રેડિયો એક્ટિવિટી, પણ આપણે એવું નહીં કરીએ, શાંતિથી ભણશું. શીખવા તો આવીએ છીએ આપણે, હે ને? શીખશો, સમજશો તો લાંબા સમય સુધી યાદ રહે. બાકી ચોપડીમાં 2 પાનામાં પૂરું કરી દીધું. જેમ પ્રોટોનની સંખ્યા વધે એમ શું થાય? શું વધે? કુલંબ અપાકર્ષી બળ વધે. તો એને સાચવવા માટે ન્યુટ્રોનની સંખ્યા કુદરતે વધારતી હતી, ફરજિયાત. હવે તમે જો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, જેમ પ્રોટોનની સંખ્યા વધતી એમ એના સામે ઘણા મોટા પ્રમાણમાં ન્યુટ્રોન વધવા માંડ્યા, દોઢા થવા માંડ્યા, દોઢા. 92U235ની વાત કરો યુરેનિયમ, તો જુઓ 92U235, 235માંથી 92 બાદ કરો, એટલા બધા ન્યુટ્રોન છે અહીંયા. કેમ? એ ભારે તત્વ છે. તો 92 પ્રોટોનને સાચવવા માટે 92 ન્યુટ્રોન સફિશિયન્ટ નથી, કારણ કે ત્યાં કુલંબ અપાકર્ષી બળ બહુ વધારે છે. તો કુદરતે શું કર્યું? તો ત્યાં ન્યુટ્રોન વધારતી હતા, કારણ કે ન્યુટ્રોન વધવાથી ખાલી ગુરુત્વાકર્ષી બળ જ વધે. કારણ કે ન્યુટ્રોન તો કેવી ભૌતિક આલાસોર, કેવો કણ છે? વીજભાર રહિત કણ છે. એમાં કુલંબ આકર્ષી કે અપાકર્ષી બળ છે જ નહીં. એમાં તો માત્ર શું કામ કરશે? કુદરતનું અભિન્ન મસ્ત સરસ મજાનું બળ, ન્યુક્લિયર બળ, જે માત્ર આકર્ષી પ્રકારનું છે. ગુંદર વધારી દીધો, હે ને? ન્યુટ્રોન શું ગુંદર છે, ગુંદર વધારી દીધો, એટલે આ બધા હચવાઈ ગયા. રાઈટ? તો એક ચાર્ટ છે જેને ન્યુક્લિયાઇડનો ચાર્ટ કહેવાય, હે ને? આપણી જૂનો સિલેબસ છે ને, આપણે જૂના સિલેબસમાં હતો, NCERTમાં આલેખ નથી આવ્યો, પણ એ આલેખ સમજવો જરૂરી છે. જો રેડિયો એક્ટિવિટી તમારે દિલથી વ્યવસ્થિત સમજવી હોય ને તો એ ચાર્ટ હું અહીંયા ડ્રો કરું છું, એનાથી તને ફિલિંગ આવશે, બરાબર? તો એ ચાર્ટને યાદ રાખજે. ન્યુક્લિયાઇડિક ચાર્ટ એવું કહેવાય. હવે અમુક રેફરન્સમાં એ આલેખ ઝેડ વિરુદ્ધ એનો દેખાડે છે, સોરી એન, ન્યુટ્રોન સંખ્યા. અહીંયા મોટો ડ્રો કરું છું, તને જોવાની મજા આવે. અમુક રેફરન્સમાં ઈ ચાર્ટ ઝેડ વિરુદ્ધ એનનો દેખાડવામાં આવે છે, અમુક રેફરન્સમાં ઈ ચાર્ટ એન વિરુદ્ધ ઝેડનો દેખાડવામાં આવે છે. તો ક્યાંય તું આના સિવાયનો આલેખ જોતો મૂંઝ હતો નહીં કે અમને ખોટો આલેખ શીખવાડો. આલેખ સાચો જ છે, જોજે કેના વિરુદ્ધ કેનો છે. યાદ એટલું રાખવાનું કે જ્યાં ન્યુટ્રોનની સંખ્યા હશે ને ત્યાં ઈ ચાર્ટ નમેલો હશે, એટલું યાદ રાખજે, એટલે પકડાઈ જાય ત્યાંથી. આ છે સ્થિરતા વક્ર. શું છે? સ્થિરતા વક્ર. હવે સમજ. તો આ બ્લુ કલરની લીટી શું છે? તો કે બ્લુ કલરની લીટી છે એન અપોન ઝેડનો રેશિયો જ્યારે 1 થાય ને એ લીટી આ છે. અથવા અમુક રેફરન્સમાં એને આમાં લખેલું હોય કે ન્યુટ્રોન બરાબર પ્રોટોન. તો તમે જોઈ શકો છો, હમણાં મેં ઓલા ઉદાહરણ લીધા ને, 6C12, 7 નાઇટ્રોજન 14, 8 ઓક્સિજન 16, એ બધા ક્યાં આવે? તો કે એ આ રેખા પર આવે. કેમ? તો કે જેટલા ન્યુટ્રોન છે એટલા જ પ્રોટોન છે. પણ આગળ વધતા એવું થયું નહીં. તો આગળ વધતા સ્થિરતા વક્ર છે ને, એ આ બ્લેક કલરનો વક્ર છે. આપણે એને ધ્યાનમાં રાખવાનું. આપણે આ લાઈન નથી જોવાની, આ તો એનાથી કેટલી છેટી છે એવું દર્શાવ્યું ખાલી. ખરેખર એન બરાબર ઝેડ લાઈનનું મહત્વ નથી, સ્થિરતા વક્રનું મહત્વ છે. હવે સાંભળજો. કા તત્વ સ્થિરતા વક્ર માથે હોય, પણ શરૂઆતમાં તમે જોઈ શકો છો આ બે ભેગા કેમ છે?
આ બે ભેગા કેમ છે, કાળી લીટી ને બ્લુ લીટી ભેગી કેમ છે, બોગેશ તને ભાન પડવી જોઈએ કે 8O16 છે, તો જેટલા ન્યુટ્રોન છે, ન્યુટ્રોન કેટલા 8 અને પ્રોટોન કેટલા 8, તો એ સ્વાભાવિક છે, Z બરાબર એક લાઈન પર જ આવે ને. એટલે અમુક જ્યાં સુધી આ રેશિયો એક મેન્ટેન થતો હતો ત્યાં સુધી કાળી લીટી અને બ્લુ લીટી એક રહી, પણ અમુક ટાઈમ પછી જેમ કોણ વધવા માંડ્યા, ન્યુટ્રોનની સંખ્યા વધવા માંડી, એટલે સ્થિરતા વક્ર શિફ્ટ થઈ ગયા બાજુ. હવે હમત શાંતિ થઈ જાય. જેટલા લગભગ 1400-1500 મને એક્ઝેક્ટ આંકડો નથી, એટલા બધા એટમો તત્વોના બધું મળી રહે છે, મતલબ અલગ અલગ સંયોજનો આ બધું થઈને એમાંથી લગભગ કંઈ 250-300 કાયદેસર રીતે સ્થાયી છે, બાકી બધા અસ્થાયી છે. એટલે એમાંથી કાંઈક ને કાંઈક એવી પ્રક્રિયા થયા કરે છે જેનાથી હું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, સ્થાયિત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તો એ 1000-1500માંથી અમુક જ ક્યાં છે, આ રેખામાંથી છે, આ રેખામાંથી, બરાબર. બાકીના શું છે, કાંઈ રેખાની ઉપર આજુબાજુ ક્યાં ગઈ છે એટલામાં ક્યાં, અને કાંઈ રેખાની નીચે છે. રેખાની ઉપર છે એનો મતલબ શું, એનામાં પ્રોટોન વધારે છે. Z એટલે શું, પ્રોટોન. અને જો એ નીચે છે તો એનો મતલબ કે એમાં શું છે, ન્યુટ્રોન વધારે છે, બરાબર. તો કઈ પ્રક્રિયા દ્વારા, મતલબ કઈ પ્રક્રિયા, આ ત્રણમાંથી કાંઈક એવું થાય કે જેનાથી ઉપરવાળો જે ભાગ છે એ પણ ક્યાં આવી જાય, સ્થિરતા વક્ર પર આવી જાય, મતલબ ઉપરના તત્વ, અને નીચેના તત્વો પણ ક્યાં આવી જાય, સ્થિરતા વક્ર પર આવી જાય. એટલે દાખલા તરીકે હું તને સમજાવું યાર, 60 થી 80 kg વાળા વ્યક્તિની રેખા. આપણે ટ્યુશનમાં 10 છોકરા આવે છે, કેટલા, 10 છોકરા. 10 છોકરામાંથી 3 છોકરાનું વજન જ 60 થી 80ની રેન્જમાં છે. એટલે 3 છોકરા જ અહીંયા આવ્યા, અહીંયા 1 2 3. એક છોકરાનું વજન છે 100 કિલો, એકનું છે 110, એકનું છે 125, એકનું છે 45, એકનું છે 50, એકનું છે 55. તો 45, 50, 55 વાળા ક્યાં આવશે, અહીંયા આવશે 45, 50, 55. અને આ જાડિયા બધા ક્યાં આવશે, એ હેઠે આવશે. તો આ જાડિયા શું કરશે, તો કે ભારે કણનું ઉત્સર્જન કરશે, આલ્ફાનું ઉત્સર્જન કરશે, અને શું કરશે, વજન ઓછો કરી અને 60 થી 80ના બેલ્ટમાંથી આવવાનો ટ્રાય કરશે, વક્ર પર આવવાનો ટ્રાય કરશે. ઉતરેશ ભેજેમાં આવે ફિલિંગ શું કહેવા માગું. આ બધા શું કરશે, તો કે આ હલકા તત્વોનું ઉત્સર્જન કરશે, આ ભારેનું ઉત્સર્જન કરવા જાય તો મરી જાય. ઉતરે આ તો એક રેન્ડમ એક્ઝામ્પલ આપ્યું. હા, આને મગજમાં બેહાડ નથી, અહીંયા તો વજન જાજો, ખાલી તેને સમજાવવા માટે. કહેવાનો મતલબ શું છે કે ક્ષય જે થાય એ કેના અનુસાર થાય, ટાઈપ કયો છે એનો આધાર આ વક્ર પરથી નક્કી થાય. જો વક્રની નીચે છે તો અલગ પ્રકારનો ક્ષય થાય, વક્રની ઉપર હોય તો અલગ પ્રકારનો ક્ષય થાય. એ આપણે શીખશું. દાખલા તરીકે આલ્ફા ક્ષય મોટા ભાગે અહીંયાથી થાય, નીચેના વક્રમાંથી. બીટા હાઈ મોટા ભાગે ઉપરમાંથી થાય, બીટા માઇનસ. ઉતરેશ બેજમાં હું કહેવા માગું છું, આગે ના આખે ના તો ખબર પડે છે હું કહેવા માગું છું. તો આ વસ્તુ જાણવી જરૂરી હતી. હવે જો જે તત્વ સ્થિરતા વક્ર પર નથી, એની ઉપર નીચે છે, એ શું કરશે, રેડિયો એક્ટિવિટી કરશે. હવે ખબર પડી કે નેચરમાં રેડિયો એક્ટિવિટી શા માટે જોવા મળે છે, તો કે એ તત્વ જે છે બધા એ શું નથી, જન્મથી સ્થિર નથી, સ્થાયી નથી. તો ફરજિયાત એ કાંઈક એવું કરશે. શું કરશે, તો કે ફરજિયાત એ કાંઈક, જો મેં તને કીધું ને પહેલાં ઉદાહરણ કીધું, બહુ ઝાઝા રૂપિયા કામના નહીં, બહુ ઓછા રૂપિયા કામના નહીં. તો જેની પાસે બહુ વધારે પડતા જ રૂપિયા એ થોડુંક રૂપિયાનું દાન કરી દે તો ઓટોમેટિક હળવાશ ફીલ કરશે. એમ અમુક ભારે તત્વ જે છે એ આલ્ફા જેવા કણનો ક્ષય કરશે, બાપો શું થઈ જાય, સ્થિર થવાનો પ્રયત્ન કરશે. બરાબર. આ માહિતી ખાલી કોમ્પિટિટિવ એક્ઝામ માટે મેં દીધી હતી, બસ કે તને ખબર પડી જાય કે આવું ક્યાંય આવે તો એમ નથી, એટલે અમને તો ખબર જ નથી આવું શું છે. તો સ્થિરતા વક્ર શું છે, ન્યુક્લિયર ચાર્જ શું છે, ઝેડ વિરુદ્ધ એનું, કોઈમાં એન વિરુદ્ધ ઝેડ છે તો આ લાઈન ઉપર તરફ ફંટાયેલી છે, આમ ફંટાયેલી છે, મૂંઝાતો નહીં. રેડી. ત્યાં ટૂંકમાં યાદ હું રાખું, જ્યાં ન્યુટ્રોન છે ને ત્યાં એ વક્ર નમેલો હોય છે સહેજ, એટલું યાદ રાખજે. હાલ છાપો છાપેલા માટે કાંઈ. હવે આપણે ચાલુ કરશું આજે આલ્ફા ક્ષય. હાલ પોઝ મારી દે વિડીયોને, ઉતાર પેજામાં, બરાબર. આને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેબિલિટી કર્વ. શું કહેવાય, સ્ટેબિલિટી કર્વ, સ્થિરતા વક્ર. ત્યાર પછીનો પોઈન્ટ અને પેલું આલ્ફા ડીકે. અટાણુંથી જે શીખી ગયા એનું ફટાફટ પુનરાવર્તન કરી લઈ.
જન્મથી જ અમુક અસ્થાયી તત્વો કુદરતમાં જોવા મળે છે, બરાબર. તો એ શું કરશે? તો કે એને સ્થિરતા પ્રાપ્ત કરવી છે, બરાબર. કોઈ પણ વ્યક્તિને અસ્થાયી રહેવું ગમતું નથી. સ્થિરતા કેમ પ્રાપ્ત થાય? તો કે રેડિયો એક્ટિવિટી નામની પ્રક્રિયા થાય. રેડિયો એક્ટિવિટીમાં શું થાય? વજન ઓછું થાય, એવું યાદ રાખવું. શું ઓછું થાય? વજન ઓછું થાય. કઈ રીતે? કાં તો આલ્ફા કણનું ઉત્સર્જન થાય, કાં તો બીટા કણનું ઉત્સર્જન થાય, અને કાં તો ગામાનું ઉત્સર્જન થાય. આવી રીતે ઉત્સર્જન થાય, બરાબર. શરૂઆત ક્યાંથી થઈ? 1896માં બેકરેલ સાહેબે એક પ્રયોગ કર્યો અને જોવા મળ્યું કે ભાઈ ભારે તત્વોમાંથી કાંઈક તો બહાર નીકળે છે. તો જ ઓલા ફોટોગ્રાફિક ફિલ્મ પર ધબ્બા જોવા મળ્યા, બરાબર. 3 પ્રકારના ક્ષય છે, આલ્ફા, બીટા, ગામા. રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા થવા માટે આપણે એક ન્યુક્લિયાઇડ ચાર્ટ બની ગયા, ઝેડ વિરુદ્ધ એન, બરાબર. તો ન્યુટ્રોનની વધારે પડતી માત્રા, બરાબર, કે પ્રોટોનની વધારે પડતી માત્રા, બેમાંથી એક પણ શું કરી દે? ન્યુક્લિયસના સ્થિર કરી દે. તો એ કાંઈક ને કાંઈક પ્રક્રિયા દ્વારા શું કરશે? સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. અને ક્યાં આવવાનો પ્રયત્ન કરશે? તો કે સ્થિરતા વક્ર પર ન્યુક્લિયસ રહે એવો પ્રયત્ન કરશે. અત્યારે પેજમાં સારું. તો એમાંનો પહેલો ક્ષય જે છે એ આલ્ફા ક્ષય છે. હવે આલ્ફા કણ વારે ઘડીએ ફિઝિક્સમાં આવે છે, બરાબર. લખો, આલ્ફા કણ એ વાસ્તવમાં બીજું કંઈ નહીં, હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે. આલ્ફા કણ એ હિલિયમનું ન્યુક્લિયસ છે, જે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનથી બનેલું છે, બરાબર. હવે જો આલ્ફા કણને કઈ રીતે દર્શાય કે કાં એવું લખવું પડે આલ્ફા કણ, અથવા લખવું પડે 2He4. આવું ક્યાંય પણ દેખાય તો સમજી લેવું કે આલ્ફા કણ છે. કાં આવી રીતે લખેલું હોય આલ્ફા, કાં આવી રીતે લખેલું હોય, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઝેડ બરાબર શું છે? 2. એટલે પ્રોટોનની સંખ્યા 2 થઈ ગઈ, ન્યુટ્રોનની સંખ્યા 4 - 2 એટલે 2 થઈ ગઈ. રેડી? સારું. તો એક પ્રક્રિયા થાય છે આવી રીતે. આમાં ગુજકેટમાં પછી ગુજરાત બોર્ડમાં MCQ પૂછાય, આ ચેપ્ટરમાંથી MCQ પૂછાય છે, બરાબર. તો કયા પ્રકારના MCQ પૂછાય? આના પર કેમિકલ સમીકરણવાળા MCQ પૂછાય. દાખલા તરીકે કોઈ તત્વ છે, X તત્વ છે, X તત્વનો પરમાણુ ક્રમાંક છે Z અને એનો પરમાણુ દળાંક છે A. આમાંથી જ્યારે રેડિયો એક્ટિવિટી થાય, આ શેના માટે છે? ગીવ્સ. આ શું છે? ગીવ્સ, બરાબર. આપણે કેમિકલ ઇક્વેશન લખીએ, કેમિકલી બેલેન્સ કરશું ને ઇક્વેશનને, એ રીતે, બરાબર. એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું. આલ્ફા કણનું ઉત્સર્જન થયાનો મતલબ શું થાય? અહીં ઉપર લખેલો છે, અહીંયા ઉપર લખેલું છે કે આલ્ફા કણનું ઉત્સર્જન થયું. કાં અહીંયા લખે આલ્ફા કણ અને કાં અહીંયા લખશે આ રીતે 2He4. હવે કેમિકલી બેલેન્સ કરવા માટે તમે કેમિકલી બેલેન્સ કરતા જાણો છો ને, બંને બાજુ પ્રક્રિયામાં બંને બાજુ વિદ્યુત ભાર જે છે એ અચળ રહે, બરાબર. એટલે જેટલા પ્રોટોન છે એટલા ડાબી બાજુ, એટલા જમણી બાજુ રહેવા છે. જેટલું વજન જમણી બાજુ છે એટલું જ વજન ડાબી બાજુ રહેવું છે. એને કેમિકલી બેલેન્સ કેવું કહેવાય ને. તો આ ઇક્વેશન કેમિકલી કઈ રીતે બેલેન્સ થાય? તો કે એકવાર પરમાણુ ક્રમાંક ફરે એટલે તત્વ બદલી જાય. એટલું તમને ખબર છે. ઝેડ બદલાય એટલે પરમાણુ ક્રમાંક તત્વ બદલી ગયું. તો જે તત્વ X હતું ને એ તત્વ Y બની ગયું. એ તત્વ શું બની ગયું? Y. હવે એનો પરમાણુ ક્રમાંક શું થઈ ગયું મોટા? તો કે એનો પરમાણુ ક્રમાંક ડેફિનેટલી Z - 2 થવો જોઈએ. અને એનો પરમાણુ દળાંક શું થવો જોઈએ? તો કે A - 4. કેમ? તું ચેક કરી લે. ડાબી બાજુ Z અને A આવવા છે, Z અને A છે, તો જમણી બાજુ શું આવવો જોઈએ? Z અને A જ આવવા જોઈએ. તો આ બેનો સરવાળો કરે, આનો પરમાણુ ક્રમાંક 2, આનો પરમાણુ ક્રમાંક Z - 2, તો ટોટલ કેટલું થઈ ગયું? Z થઈ ગયું. આનો પરમાણુ દળાંક કેટલો? 4. આનો પરમાણુ દળાંક કેટલો? A - 4. -4 -4 વધી ગયા, આવી ગયા. તો પહેલાં A પછી પણ A, પહેલાં Z પછી પણ Z. પણ હવે જે એક તત્વ હતું એ શેમાં રૂપાંતર પામી ગયું? 2 તત્વમાં. રેડી? વાહ ભાઈ વાહ. હા કે ના? ખ્યાલ આવ્યો? પ્લસ હજી શું નીકળ્યું? તો કે આ પ્રક્રિયા જ્યારે પણ થાય ને બેટા, ત્યારે પુષ્કળ માત્રામાં ઉર્જા મળશે આપણને. શું મળશે? ઉર્જા. ક્યુ? કેમ? અત્યારથી હું તને એ તો શીખવાડતા હોઉં છું બેટા કે ઉર્જાનું પ્રત્યક્ષ સ્વરૂપ શું છે? દળ છે. ઉર્જાનું પ્રત્યક્ષ સ્વરૂપ શું છે? દળ છે. તો સ્વાભાવિક છે આમાંથી આને કંઈક દળ ગુમાવ્યું તો એ દળ આપણે કેના સ્વરૂપે મળશે? ઉર્જા સ્વરૂપે મળશે. તો બેનિફિટ છે ને કે આ પ્રક્રિયામાં આપણને શું મળે છે? પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે, જેને ક્યુ વેલ્યુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્યુ વેલ્યુ.
પરીક્ષામાં દાખલા પૂછાય તમને એક પ્રક્રિયા લખીને આપેલ છે કે આ પ્રક્રિયામાં ક્યુનું મૂલ્ય શોધો, તો એ ક્યુ મૂલ્ય કઈ રીતે શોધવું એ ધ્યાનથી સમજજે. આ ખબર પડી? આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. દાખલા તરીકે આ એ પ્રક્રિયા છે. એક ભારે યુરેનિયમ 92U238 લઈ લઈએ. આ રેડિયો એક્ટિવ તત્વ છે, બરાબર. આ રેડિયો એક્ટિવ તત્વમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું. લખો, પ્રક્રિયા લખો તમારી જાતે. બોલો, શું લખશો પ્રક્રિયામાં? તો કે 2He4. શેનું ઉત્સર્જન થાય છે? કે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે, બરાબર. હવે જે તત્વ આવશે એ તત્વ મને ખબર નથી, પણ એનો પરમાણુ ક્રમાંક મને ખબર છે, 90 જ થાય. કેમ? 2 તો ફિક્સ થઈ ગયું આલ્ફા માટે. તો અહીંયા 92 છે, તો અહીંયા કેટલા લખીએ તો 92 થાય? 2 આવી ગયા તો 90 જ લખવા પડે. તો 90 લખો એટલે તત્વ થઈ ગયું થોરિયમ. વાહ ભાઈ વાહ. અને પરમાણુ દળાંક 4 થી ઘટી ગયો એટલે 234. વાર્તા થઈ ગઈ પૂરી. આવા દાખલા પૂછાય પરીક્ષામાં. આવડે કે ન આવડે? આવડે જ ને. પ્લસ ક્યુ વેલ્યુ, પ્લસ કંઈક ઉર્જા મુક્ત થાય. હા કે ના? 32 ભેજામાં 90 ને 2 92, 234 ને 4 238. વાર્તા થઈ ગઈ પૂરી. સારું. પછી પરીક્ષામાં એક ન પૂછે, એ 3 4 પૂછે. 1 2 3 4. દાખલા તરીકે આવું પૂછે કે આમાંથી હજી એક આલ્ફા કણનું ઉત્સર્જન કરો તો શું થાય? તો કે હજી એક આલ્ફા કણ આવે તો 90 ની બદલે શું થઈ જાય? 88 થઈ જાય. તત્વ જે આવતું હોય મને ખબર નથી. 234 ની જગ્યાએ શું થઈ જાય? 230. ત્રીજી વાર આલ્ફા નીકળે તો 88 ના 86 થઈ જાય. 230 ના 226 થઈ જાય. દર આલ્ફા કણના ઉત્સર્જને આ જે તત્વ છે જે મળે છે, હા, આ જે તત્વ મળ્યું ને આને કહેવાય ડોટર ન્યુક્લિયસ, એટલે કે જનિત તત્વ. ઇંગ્લિશમાં કહેવાય ડોટર ન્યુક્લિયાઈ. ડોટર ન્યુક્લિયાઈ. ડોટર ન્યુક્લિયાઈ. અને આને કહેવાય જનક તત્વ. આ જનિત તત્વો છે અને આને કહેવાય જનક. ઇંગ્લિશમાં કહેવાય પેરેન્ટ ન્યુક્લિયાઈ. શું કહેવાય? પેરેન્ટ ન્યુક્લિયાઈ. રેડી? યાદ રાખજે, જનક અને જનિત. જનક જે જન્મ આપે છે અને જન્મીને જે પેદા થાય છે એ જનિત. જન્મ આપે એ જનક, જન્મીને જે પેદા થાય એ જનિત તત્વ. રેડી? સારું. હવે હાઉ ટુ ફાઇન્ડ ક્યુ વેલ્યુ. પરીક્ષામાં આવું લખ્યું છે, ક્યુનું મૂલ્ય શોધો. આ પહેલી પ્રક્રિયા માટે ક્યુનું મૂલ્ય શોધો. હવે વાસ્તવમાં મેં તને કીધું કે આખા ચેપ્ટરમાં હવે એક કન્સેપ્ટ મગજમાં ફિટ કરી લે કાયમ માટે. ઉર્જા મળી તો નક્કી દળ નાબૂદ થયું હોય છે, નક્કી દળ ઓછું થયું હોય છે. દળ મળ્યું તો નક્કી ઉર્જા ક્યાંકથી ઓછી થઈ જાય છે. બસ આટલી વસ્તુ મારો ભાઈ મગજમાં ફિટ કરી લે. ઉર્જા મળી એનો મતલબ દળ ઓછું થયું હોય છે, બરાબર. અને મેં શું કીધું? ઉર્જા મળી તો દળ ઓછું થયું, અને દળ મળે તો ઉર્જા ઓછી થઈ છે. સિમ્પલ. તો આ પ્રક્રિયામાં આપણે ઉર્જા મળે છે તો ક્યાંથી મળે? દળ ક્ષતિ સિવાય કાંઈ નથી. વાહ ભાઈ વાહ. તો દળ ક્ષતિ કઈ રીતે મળશે? હંમેશા જનકમાંથી જનિતને બાદ કરવું. હંમેશા એટલા માટે કહું છું કે મોટા ભાગના દાખલામાં એ જ પ્રોસિજર થાય, પણ અમુક એવા એક્સેપ્શનલ કેસીસ પણ છે કે જેમાં જનિતમાંથી જનકનું બાદ કરે છે. આપણા સિલેબસમાં નથી, પણ ક્યાંય કદાચ એવું એક્ઝામ્પલ મારા ધ્યાનમાં આવશે તો તમને કહીશ, બરાબર. ક્યુ વેલ્યુ છે ને, ક્યુ વેલ્યુ એ પોઝિટિવ અને નેગેટિવ છે, જેના આધારે પ્રક્રિયાના 2 પ્રકાર છે. હું સમજાવું તમને. તો પહેલાં તારે શું કરવાનું? તો કે જનિત જે છે અહીંયા શું છે? જનિત એક્સ છે. તારી લે કે એનું માસ mx છે. આનું માસને m આલ્ફા કહી દો અને આનું માસને m વાય કહી દો. રેડી? તો આ 2 દળમાંથી આ 2 દળની બાદબાકી કરવાથી જે દળ મળે, દાખલા તરીકે આ યુરેનિયમ છે, બરાબર, 92U238, બરાબર. આનું દળ છે 100 ગ્રામ. એમાંથી આપણને 2 તત્વો મળ્યા. આના કરતાં નાનું બનાવવું છે, બરાબર. 90 થોરિયમ 234 અને 2He4, બરાબર. તો 100 ગ્રામમાંથી આ આવી છે 95 ગ્રામ, આ આવી છે 4 ગ્રામ. તોય 1 ગ્રામને ડિફરન્સ રહી ગયો છો.
95 4 99 થાય. આ બાજુ 100 ગ્રામ છે તો આ બાજુ 100 ગ્રામ જ હોવું જોઈએ. જે 1 ગ્રામ વધ્યું ને એ 1 ગ્રામ બીજું કાંઈ નથી. શું છે? દળ ક્ષતિ. હવે તો તું હોશિયાર થઈ ગયો. આ બધા માપ શેમાં આપ્યા છે? યુમાં આપ્યા છે. તો જેટલા દળ ક્ષતિ જેટલા યુ મળે, દાખલા તરીકે 1 યુ મળ્યું ડેલ્ટા એમ, 1 યુ મળ્યું, તો હવે તને ઉર્જામાં ફેરવતો આવડે જ છે. ડેલ્ટા ઈ શું થાય અથવા ઈ શું થાય? તો કે ઈ બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ કેટલું છે? 1 યુ ઇન્ટુ સી સ્ક્વેર. પણ હવે તો તને ખબર છે આને શું લખાય? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. વાહ ભાઈ વાહ, આવે છે ફિલિંગ? આ કે ના? આવી રીતે ગોઠવી લેવું પ્રેક્ટિકલમાં. આવું કોઈ ચોપડીમાં નહીં પણ એટલે બાળક મૂંઝાય કે કેમ ઉર્જા મળતી છે. ઘટના ઘટી એની પહેલાં 100 ગ્રામ હતું, પછી 95 ને 4 તો તોય 1 ગ્રામ ઘટે. એ કેમાં ગયો? એ ક્યુમાં ગયો. રેડી? એ ઉર્જાનું શું થાય એ આ જ ઉદાહરણથી હમણાં સમજાવીશ. શાંતિ રાખજે. તો ક્યુ વેલ્યુ માટે શું કરવાનું? તો કે જનકનું દળ, બોલ, જનકનું દળ લખી દેવાય ને તને. જનકનું દળ માઇનસ જનિતનું દળ. જનિતમાં 2 આવશે. આનોય જન્મ થાય ને આનોય જન્મ થાય ને. આ 2 બાયણે નીકળેલા, 2નું દળ આવે. તું કોકે ચડાવી મને. જનક જનિત નો લખતો. કેમ? કારણ કે જનિત રેફરન્સમાં ખાલી આને જ જનિત કહે લોકો. જનિત તત્વ જન્મ આનો થાય પણ તને કિયા આને ખાલી આ જનિત છે. એટલે આપણે એવું નહીં લખીએ. આપણે શું લખશું? માસ ઓફ એક્સ, એટલે કે પ્રક્રિયક. અને પ્રક્રિયક જ કહે ને જેના પર પ્રક્રિયા થાય. ના શું કહે ને? હું આને પ્રક્રિયક કહું છું. આ એ જે કહેવાતું હોય. અને આ 2 શું છે? નિપજો. બરાબર? તો હું લખશું પ્રક્રિયકો જેટલા હોય એટલા એનું આ બાજુ હોય એનું દળ, ટૂંકમાં ડાબી બાજુનું દળ માઇનસ જમણી બાજુનું દળ, એવું કરી નાખવાનું. બરાબર? તો ડાબી બાજુ કોણ છે? પ્રક્રિયક એક જ એમએક્સ. જમણી બાજુ કોણ છે? તો એ 2નું દળ બાદ કરો. માઇનસ એમ આલ્ફા વત્તા એમ વાય ઇન્ટુ કાંઈ નહીં. હા, આ દળ ક્ષતિ મળી. બરાબર? હવે આપણે જોઈએ ક્યુ વેલ્યુ. તો ક્યુ એટલે શું બેટા? તો કે ક્યુ બરાબર, ક્યુ એટલે ઉર્જા. તો ઉર્જાનું સૂત્ર શું છે? ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હા, તો એમ એક્સ માઇનસ એમ આલ્ફા પ્લસ એમ વાય ઇન્ટુ સી સ્ક્વેર. વાહ ભાઈ વાહ. હવે તને ખબર છે આ બધાને શોર્ટકટ શું? તો કે આનો જવાબ જો યુમાં હોય તો ફાઇનલ તારે શોર્ટકટ ટેકનિક મળી ગઈ તને. એમ આલ્ફા એમ વાય એને ગુણાકારમાં 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલું ક્યુ વેલ્યુ મળે. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ, નીટમાં દાખલા પૂછે કે જો ક્યુ ગ્રેટર દેન 0 તો પ્રક્રિયા આપ મેળે થાય. બીજું, ઉર્જા મુક્ત થાય. ત્રીજું, ઉષ્મા ક્ષેપક, ઉષ્મા ક્ષેપક શું? ઉર્જા ક્ષેપક પ્રક્રિયા. હું જોઈ લઉં નામ ચોપડીમાં. ઉર્જા જ છે કે ઉષ્મા છે? અને એક દાખલો હેઠળ ભેગો ગણી દો એટલે મારે કામ ઓછું થાય અને તારો કોન્સેપ્ટ ક્લિયર થાય. પાના નંબર 450 આવી જાય. ઉષ્મા છે ભાઈ, સાચું લખ્યું તમે મોટા. પાના નંબર 450 થઈ ગયા અને 13.6 દાખલો ગણીને ઘટાણે જ મારી સામે ઝડપ કરાર તાંગુલી નોંધ લખી લો. ઉર્જા મુક્ત થાય અને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, એક્ઝોર્ગિક અથવા એક્ઝોથર્મિક પ્રોસેસ. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જો ક્યુ લેસ દેન 0, જો ક્યુ લેસ દેન 0 તો પ્રક્રિયા આપમેળે ન થાય.
પ્રક્રિયા આપમેળે નહીં થાય, બહારથી ઉર્જા દેવી પડે, ઉર્જા મુક્ત ન થાય, બહારથી ઉર્જા આપવી પડે તો એ પ્રક્રિયા થાય, અને એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજે મોટા. એ પ્રક્રિયા તો થાય જો તમે બહારથી એના પર કામ કરો તો, મફતમાં ન થાય. ઉષ્મા શોષક મફતમાં ન થાય, આ મફતમાં થાય, એ કુદરત કરાવે આપમેળે. એક માર્કની એમસીક્યુ જો મસ્તીમાં ન લેતો, કામનું હોય બધું. રેડી? હાલો લો ચોપડીનો દાખલો ગણાવી દઈએ આપણે. ચોપડીમાં એક પ્રક્રિયા આપી છે. 92U-238ના સ્વતઃ આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા ગણો. ક્યુ વેલ્યુ ગણવાનું કીધું છે. યુરેનિયમ 292નું દળ આપ્યું 238, એ અહીં મૂકી દેવાનું. MX આપણું એક્સ ઈ જ છે ને પ્રક્રિયા, એમાંથી નિપજનો દળ બાદ કરી નાખ્યા તો જો માઇનસ થોરિયમ માઇનસ એમી લખ્યું જો વાંચ. બરાબર? એ દાખલો ગણાવીને આમાં શું ગણવું યાર, ખાલી કિંમત બાદ બાકી કરતા તને ન આવડે. પછી યુ ઇન્ટુ સીસ કરાવ્યું તો એને સીધું જે યુ વાળો આન્સર હતો હાલને લખી નાખો, તારા જેવું કોણ થાય. બરાબર? આમી જે તોમાર છે ઉદાહરણ 13.6. બરાબર? અહીંથી કન્ટિન્યુ થાય ઉદાહરણ 13.6. ક્યુ 92U-238 એનું દળ આપ્યું છે બેટા આપણે 238.05079 U માઇનસ આલ્ફાનું દળ છે 4.00260 U વત્તા થોરિયમ આપણું વાયનું જે દળ છે બેટા એ કેટલું છે 234.04 તગડો છગડો તગડો U. બરાબર? એને ગુણાકારમાં આપણું સીધું જ રહસ્ય શું હતું, ગુણાકારમાં 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? એટલે તારે પછી આ જે જવાબ આવે એમાં યુ બુ ક્યાંય આવે નહીં સીધો, આનો જે જવાબ આવે કારણ કે યુ ઇન્ટુ સી સ્ક્વેર કરી તો આપણે 931.5 લખ્યું, એટલે અહીંયા તારે શું લખવાના ખાલી દળ જ, એટલે હું યુ કાઢી નાખું છું અહીંથી. રેડી? ખાલી આંકડા લખી સીધો મારો ભાઈ ટીંચક ડૂમ કરી દે તો ક્યુ વેલ્યુ તને મળશે 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ભૂલચૂક ગણતરીમાં હોય તો તને દેવી. एक ये साइड તમારો हर तो एम जो बेटा हमें कंसेप्ट सिखाना है, नॉलेज देना है भाई, गणतरी नहीं करना है. रेडी? वाह भाई वाह. હવે સાંભળ, એમાં પાર્ટ બીજો છે, બહુ મજા આવશે. એટલે આમાં તને જો ક્યુ 4.25 એટલે ગ્રેટર ધેન 0 એ પ્રક્રિયા આપમેળે થાય, ઉર્જા મુક્ત થાય. પ્રક્રિયા ઉષ્મા છે કેટલી ઉર્જા મુક્ત થઈ 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ગઈ. એ ક્યાં ગઈ એના પછી સમજાવું. પહેલાં આપણે આનો પાર્ટ બીજો ગણી લઈએ. પાર્ટ બીજામાં એવું કહે 92U-238 સ્વતઃ એટલે કે આપણે સ્વયંભૂ રીતે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવવું. આપમેળે ન થાય તો એ પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્મા શોષક કહેવાય. એ બહારથી ઉર્જા દો તો થાય. તો એનો મતલબ એ દાખલામાં ક્યુ વેલ્યુ જે છે, ક્યુ વેલ્યુ એ નેગેટિવ આવતી છે. તારી ચોપડી ચેક કરી લે, -7.68 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યું પેજામાં. તો આપણે પ્રક્રિયા હું તને લખી દઉં આ જ રીતે. બરાબર? પાર્ટ બીજો 92U-238 માંથી એને શું કરવાનું છે? પ્રોટોનનું સ્વતઃ ઉત્સર્જન કરવાનું. તો ડાબી બાજુ કોણ હશે? તો કે 92U-238 એમાંથી એક પ્રોટોનનું ઉત્સર્જન થયું 1H1. બરાબર? તો કેમિકલી બેલેન્સ કરો, કલો હું 92માંથી એક દીધો 91 વાળું તત્વ કયું છે? પીએ લખ્યું, મને નામ તો નથી ખબર, તું હોશિયાર છો તને ખબર છે. પિયા નહીં પીએ. યાદ પિયા કે આને લગી હાય ભીગી ભીગી. હા આટલું થઈ ગયું. અને પ્લસ ક્યુ વેલ્યુ ટીંચાક ડુમ રકમમાં તેને પ્રોટોનનું દળે ગુડ્યું છે, બધું જ ગુડ્યું છે. તો ક્યુ વેલ્યુ કઈ રીતે? આ તારું MX, આ તારું M પ્રોટોન MP, આ તારું MY. તો ક્યુ વેલ્યુ મેં શું કીધું? પ્રક્રિયકમાંથી નિપજનું દળ બાદ કરીને ગુણાકારમાં 931.5. વાહ ભાઈ વાહ. તો સીધો જ આન્સર MX માઇનસ M પ્રોટોન વત્તા MY એને ગુણાકારમાં
931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આખા ચેપ્ટરમાં બધું યુમાં જ આપ્યું છે. ચિંતા કરમાં તું ચિંતા કરમાં. આ આંકડા મૂક આપ્યા છે. એમએક્સ તો આ જ છે 238 વાળું. એમપી એટલે એનું દળ છે કંઈક 1 પોઈન્ટ સમથિંગ, અને પીએનું પોલોરિયમ હોય છે કંઈક ખબર નહીં શું જોઈએ 238. એ મૂકીને આન્સર જે આવશે ને એ આન્સર ઋણમાં આવશે, કારણ કે આ મોટું થઈ જાય. પ્રોટોન અને પોલોનિયમ કે જે કયું હોય એનું દળ વધી જતું હોય છે જો, એટલે પ્રક્રિયા આપમેળે નહીં થાય, કારણ કે ક્યુ વેલ્યુ કેવું છે નેગેટિવ, હે ને. એટલે વિડીયોમાં આવે તો છે ને ઓલી બાજુનો ભાગ કે મજા જ આવી ગયા. કેમ તો કંઈ દેખાણું જ નહીં કે વિડીયોમાં એવું કરી નહીં. હાલો રેડી. આ રીતે તારું ઉદાહરણ 6 ભવ્ય રીતે પૂરું થયું અને મારો દીકરો કોન્સેપ્ટ ક્લિયર થયો. રેડી. હવે પછીનો જે મુદ્દો છે બેટા એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ કરાવું છું, રાઈટ. અને ચોપડીમાં સ્વાધ્યાયમાં 2 દાખલા એવા આપ્યા છે કે તમે રેફરન્સ કરો ને તો રેફરન્સમાં સૂત્ર આપ્યું હોય દાખલો ગણવા માટે, પણ એ સૂત્ર ક્યાંથી આવે એ ખબર ન હોય. હા, તો આપણે આજે એનો ઉપયોગ કરશું. હવે પછીનું એનાલિસિસ આ જ પ્રક્રિયા બોર્ડ પર રાખી. આલ્ફા કણમાં શું થાય બેટા, તો કે કોઈ એક તત્વ એક્સ છે, બરાબર. કોઈ તત્વ એક્સ છે જેનો પરમાણુ ક્રમાંક ઝેડ છે અને પરમાણુ દળાંક એ છે. તો એમાંથી જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય 2He4 નીકળે તો બહાર વધે એ તત્વ બદલી ગયું અને એનો પરમાણુ ક્રમાંક Z-2. આ બેનો સરવાળો કરે એટલે Z થવું જોઈએ, એટલું યાદ રાખજે. અને A-4 પ્લસ Q, આ બેનો સરવાળો આ થવું જોઈએ. રેડી. આવી પ્રક્રિયા છે અને આલ્ફા ક્ષય કહેવાય. આલ્ફા ક્ષય એટલે શું, તો કે આલ્ફા ઓછો થયો શેમાંથી, આમાંથી. હવે જો પ્રક્રિયા શું છે, દાખલા તરીકે 92 છે, તો આમાં ઝટકામાંથી એમ ગોળીની જેમ ટીચ્યા કરીને આલ્ફા કણ નીકળે, તો એ બહુ સ્પીડમાં નીકળે, એકદમ ઉર્જામાં નીકળે. તું યાદ કરી ઓલો પોલોનિયમનો ટુકડો, તો પોલોનિયમ હું યુરેનિયમનો, અને કાળા કપડામાં વીટ્યું, સિલ્વર રાખ્યું, પછી ફોટોગ્રાફિક ફિલ્મ રાખી, એમ પટકાણો, તો એ અહીંથી આટલું અંતર કાપીને ગયો, તો ઉર્જા ક્યાંથી આવી? એ એની પાસે ગતિ ઉર્જા ક્યાંથી આવી? તો ક્યુ વેલ્યુ એ બીજું કાંઈ નથી, એ શું છે તો કે આ પ્રક્રિયામાંથી જ્યારે આલ્ફા કણ છૂટો પડે એની જે ઉર્જા મળે છે એ વાસ્તવમાં આને દોડાવશે. કેને દોડાવશે? આલ્ફા કણને. તો હોશિયાર છોકરાને ડાઉટ થાય, સાહેબ આ નો દોડે. સમજાવો, પ્રેક્ટિકલી સમજાવો, પછી ક્યાં છે 0 ડાઉટ. આ યુરેનિયમ છે કાળા કલરનું, એમાંથી અસ્થિર છે, એમાંથી આલ્ફા કણ નાનકડો બોલ દેખાય છે, ચૂપ કરતો નીકળો, આમ ઝટકાથી નીકળો. બંદૂકમાંથી ગોળી નીકળે તો અહીં બંદૂક રાખી તો ખંભાને ભટકે ને, ખંભા સાથે બંદૂક ભટકાય એનો વેગ, બંદૂકમાંથી ગોળી નીકળી બેનો વેગ સરખો હોય? ન હોય. ગોળી ભયંકર સ્પીડે જાય, કારણ કે એનું દળ ઓછું છે. બંદૂક જરાક ભટકાય, જરાક. એટલે આ જે તત્વ છે એનો વેગ હોય પણ જરાક હોય, બાકી મોટા ભાગનો વેગ કેનો હોય? આલ્ફા કણનો હોય. હવે સમજે પ્રક્રિયામાંથી આલ્ફા કણ હજી નીકળો નથી, આલ્ફા કણ નીકળો ચૂપ, તો તત્વ બદલાઈ ગયું, કાળી પેનમાંથી બ્લુ પેન થઈ ગઈ. કેમ? તત્વ બદલી ગયું ને, થોરિયમમાંથી યુરેનિયમમાંથી થોરિયમ થઈ ગયું. તો એક ભાઈ મને પૂછ્યું, એક મહાનુભાવે મને પૂછ્યું, તો મને કહે યુરેનિયમ ક્યાં? અરે શું મારે જવાબ દેવો? એલા બોઘા, યુરેનિયમ તૂટ્યું અથવા યુરેનિયમમાંથી એક કણ જેવો આલ્ફા નીકળ્યો, યુરેનિયમનું અસ્તિત્વ વયું ગયું, તત્વ જ બદલાઈ ગયું. જે પહેલાં યુરેનિયમ હતું, આ યુરેનિયમ હે, જેવો આલ્ફા કણ છુપ કરતો બહાર નીકળ્યો, આ પૂરું થઈ ગયું. જે પોતે યુરેનિયમ હતું વાસ્તવમાં યુરેનિયમ જ છે, પણ હવે આલ્ફા નીકળી ગયો, આનો પરમાણુ ક્રમાંક બદલી ગયો, 92 ને 90 થઈ ગયા. તો 90 ને યુરેનિયમ કહેવાય, 90 ને થોરિયમ કહેવું પડે. ભૂરા સમજ હતું? હા, એકવાર આમાંથી આલ્ફાનો જન્મ થયો પછી યુરેનિયમ થોડું રહે યાર, કોમન સેન્સનો પ્રશ્ન છે. યુરેનિયમ થોરિયમમાં કન્વર્ટ થઈ ગયું, નવો અવતાર થોરિયમ નથી, આ થોરિયમ છે જે આના કરતાં વધારે સ્થાયી છે. ઉતરેશ ભેજામાં હા કે ના? તો પછી યાર, તો આપણે ગણવી છે કે આ જે ચૂક કરીને આલ્ફા કણ નીકળ્યો એની ગતિ ઉર્જા કેટલી, બરાબર? એવા દાખલા પૂછાય છે કે ભાઈ આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો, થોરિયમની ગતિ ઉર્જા શોધો, તો ક્યાંથી કાઢવું? બીજું આલેખ ખાસ લખજે. આ પ્રકારના ક્ષય સ્વતઃ થતા હોય છે. માટે જે પ્રક્રિયાઓ સ્વતઃ થાય, જેમાં બાહ્ય બળ વગર પ્રક્રિયા થાય, એ તમામ પ્રક્રિયામાં વેગમાનનું સંરક્ષણ થાય. એવું તો એમાં 11મા ધોરણમાં શીખી ગયા, છઠ્ઠા પાઠ કાર્ય ઉર્જા પાવરમાં, રાઈટ. એટલે કે આ પ્રક્રિયાઓમાં
તંત્રના કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. આ પ્યોર જેડબલી નીટની ચર્ચા છે, ગુજરાત બોર્ડ નથી. સ્વતઃ થતા હોય છે. રેડી? સારું, હવે મારે આની ગતિ ઉર્જા શોધવી. એ બેની ગતિ ઉર્જા વાસ્તવમાં હું એમ કહું કે આ ક્યુનું મૂલ્ય આની પહેલાંના દાખલામાં કેટલું મળ્યું? 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હમણાં ગોઈતું ને આપણે 92 વાળા દાખલામાં. તો એ 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉપયોગ શેમાં થાય? તો કે આ બેને દોડાવવામાં. લખી નાખ. અહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીં આ ક્યુનું મૂલ્ય એ વાસ્તવમાં બંને નિપજોની ગતિ ઉર્જા સ્વરૂપે મળશે. મતલબ કે ત્યાંથી જોજે, ક્યુ બરાબર લખીએ કઈ આલ્ફા કણની ગતિ ઉર્જા વત્તા જનિતની ગતિ ઉર્જા. આલ્ફા કણની ગતિ ઉર્જાને કે આલ્ફા કહી દઈએ, જનિતની ગતિ ઉર્જાને કે વાય કહી દઈએ, કારણ કે આપણું જનિત કોણ છે? વાય. કોઈ પણ પ્રક્રિયા માટે મેં વાય લીધું છે એમ. રેડી? તારી એનસીઆરટીની એક લાઈન વાંચું હું, તને વધારે મજા આવશે. વિભંજન એટલે વિખંડન દ્વારા ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એ પ્રારંભિક દળ ઉર્જા અને ક્ષય નિપજોની કુલ દળ ઉર્જાના તફાવત. એટલે આલ્ફા ક્ષય માટે એને પ્રારંભિક દળ ઉર્જા લખ્યું. સોરી, આ વાત કરી છે કે આના દળમાંથી જ્યારે આ બેનું દળ બાદ કરીએ આપણે, ક્યુ વેલ્યુ કઈ રીતે મળે? વાસ્તવમાં ક્યુ વેલ્યુ કઈ રીતે મળે? આપણે શીખવાડ્યું ને ક્યુ વેલ્યુનું સૂત્ર શું હતું? તો કે mx માઇનસ નિપજમાં શું મળ્યું? આલ્ફા અને એમ વાય. રેડી? ઇન્ટુ શું આવે? સી સ્ક્વેર આવે. આ ક્યુનું મૂલ્ય છે. પણ પછી મેં યુ અને સી સ્ક્વેરને ગુણીને 931.5 લખી નાખ્યું. એ તને ખબર હોવી જોઈએ. રેડી? એ બાકી લખ્યું ને પછી શું લખ્યું? ક્યુ એ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કુલ, પછી કાઉન્સમાં લખ્યું ચોખ્ખી ગતિ ઉર્જા છે. અથવા જો મૂળ ન્યુક્લિયસ એક સ્થિર હોય તો સ્થિર જ હોય ને, ઘટના પહેલાં એ સ્થિર જ છે, ઝટકોથી દોડતું નથી. યુરેનિયમ સ્થિર છે, એમાં ઝટકાથી શું નીકળે છે? આલ્ફા કણ બહાર નીકળે. સ્થિર હોય તો નિપજોની ગતિ ઉર્જા છે 35 પેજમાં એ સ્પષ્ટ છે કે આલ્ફા ક્ષય જેવી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ક્યુનું મૂલ્ય ગ્રેટર ધેન 0 છે. ચોપડીનો એક એક શબ્દ વાંચે બધું સમજાય. હવે ચોપડીમાં આલ્ફા ક્ષયમાં જેટલું આપ્યું એ બધું વાંચજે. ઉદાહરણ 13.6 ગણી લેજે. બરાબર? બીટા ક્ષય આવતા લેક્ચરમાં થાય. રેડી? તો હવે આપણે આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવી છે. હવે છઠ્ઠા લેક્ચરમાં હું 11મા ધોરણના છઠ્ઠા પાઠમાં એક સૂત્ર આવતું હતું, યાદ કર. k = હાફ mv². બે બાજુ દરથી ગુણીને ભાગી નાખો. હાફ m² v² એના છેદમાં m. પણ વેગમાનનું સૂત્ર શું છે? પણ વેગમાન બરાબર શું લાગે? p × mv. તો p² બરાબર શું થાય? બે બાજુ વર્ગ લઈ લીધો એટલે ભારતીય સંવિધાન અનુસાર એક અદ્ભુત સૂત્ર મળી ગયું, p² / 2m. વાહ ભાઈ વાહ. તો ગતિ ઉર્જા આલ્ફા કણની જગ્યાએ એની જગ્યાએ શું લખીએ કે આ સૂત્ર પરથી p² / 2m પરથી? તો કે p આલ્ફાનો વર્ગ વત્તા 2m આલ્ફા, જેનું દળ હોય એનું દળ લખવું પડે ને. પછી અહીં શું લખશું બેટા? અહીંયા તો ક્યુ જ છે, વત્તા અહીં શું લખશું? py નો વર્ગ ના છેદમાં 2my. વાહ ભાઈ વાહ. લસા આ બગડાને સામે જ આવવા દે તો શું થઈ ગયું? 2q. બગડો તો બેમાં કોમન છે. બરાબર? તો અહીંયા લખ્યું p આલ્ફાનો વર્ગ બરાબર. આનો લસા કેટલો આવે? તો કે m આલ્ફા વત્તા my. એટલે અહીંયા શું થાય? તો કે p આલ્ફાનો સ્ક્વેર ઇન્ટુ my. બગડો અહીં જવા દીધો ને, કારણ બગડો બેમાં કોમન છે એટલે સામે જવા દીધો. રેડી? વત્તા અંશમાં શું આવે? તો કે p વાયનો સ્ક્વેર ઇન્ટુ અહીંથી કોણ આવ્યું? m આલ્ફા.
એમ આલ્ફા. વાહ ભાઈ વાહ. આગળ વધો. આને સામે જવા દે તો શું થાય બેટા? 2q પછી એમ આલ્ફા એમ વાય એના બરાબર. અહીંયા શું કીધું હતું કે પી સ્ક્વેર આલ્ફા ઇન્ટુ એમ વાય વત્તા પી વાયનો વર્ગ ઇન્ટુ એમ આલ્ફા, આવું કીધું. હવે આપણે શું જોઈએ છે? ગતિ ઉર્જા જોઈએ છે. શું જોઈએ છે? ગતિ ઉર્જા. તો આમાંથી કાંઈક આપણે એવું સમીકરણ બનાવીએ જેનાથી શું થઈ જાય? ગમે એક કણને આપણે ગતિ ઉર્જા મળી જાય એક એવા સૂત્રમાં કે જે આપણા માટે કામનું છે. બરાબર. હવે શું કરશું તો કે આપણે શું જોઈએ છે? આલ્ફા કણની ગતિ ઉર્જા જોઈએ છે. શું જોઈએ છે? આલ્ફા કણની ગતિ ઉર્જા. તો કઈ રીતે મળશે? આલ્ફા કણની ગતિ ઉર્જાનું સૂત્ર છે આવું, કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એમ વાય બરાબર ના છેદમાં એમ આલ્ફા પ્લસ એમ વાય. હું ક્યારનો બોલું છું ને બેટા, ગળું ફૂંકાઈ ગયું છે. આ સૂત્ર આવશે બરાબર. વિડીયોને પોઝ કરીને બાકીના સ્ટેપ હું તારા માટે રાખું. પાણી બાણી પી લો બરાબર. તો તું મારો દીકરો આ દાખલો ગણી લે. અને વાયની ગતિ ઉર્જા એ આવું સૂત્ર આવશે, ક્યુ ઇન્ટુ એમ આલ્ફા બરાબર ના છેદમાં एम अल्फ़ा प्लस एम वाई. अब हम कर रहे वीडियो को पोज और तू गिनेगा बाकी के स्टेप. वाह भाई वाह. આવી ગયો જવાબ? એ કે હું આવી ગયો જવાબ. એમાં મારાથી જવાબ આવતો તો હું જોઈ ગયા. તો અહીંયાથી આના વિશે વિચારવું પડે. વિદ્યાર્થી એવું વિચારવું જોઈએ કે તેના બેયના વેગમાન હાજર છે અને ગતિ ઉર્જા કઈ રીતે મળશે, હે ને? તો કુલ વેગમાનનું સંરક્ષણ એનો મતલબ શું થયો? એ આકૃતિ અહીં બનાવજો. આ બધું છઠ્ઠા ચેપ્ટરમાં તમે શીખી ગયા છો કાર્ય ઉર્જા પાવરમાં. એક ઘટના ઘટી. ઘટના પહેલાં એક દળ હતું એક્સ. ઘટના પછી બે દળ મળ્યા આપણને બરાબર. એક નાનું દળ આલ્ફા અને એક આના કરતાં નાનું એટલે કે વાય અને આલ્ફા બરાબર. પ્રારંભમાં આ ભાઈ સ્થિર છે. આ સ્થિર છે એનો મતલબ કે આનો વેગ કેટલો? 0. આનો વેગ કેટલો છે? તો કે વી આલ્ફા જેટલો. આનો વેગ કેટલો છે? તો કે વી વાય જેટલો. કેમ? ઘટના બાદ બે પાસે થોડો થોડો વેગ છે. એ કીધું ને, આ ઝટકાથી ગોળી ફૂટશે એટલે હવે બંદૂકનો વેગ છે ને ગોળીનો વેગ છે. તો આ આલ્ફા છે એ ગોળી છે અને આ એ બંદૂક છે. રેડી? તો વેગમાન સંરક્ષણનો નિયમ શું કે બેટા? ઘટના પહેલાંનું વેગમાન બરાબર ઘટના પછીનું વેગમાન. ઉતરેશ પેજામાં વેગમાન સંરક્ષણના નિયમ પરથી તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું કુલ અંતિમ વેગમાન. હવે પ્રારંભમાં કેટલા પદાર્થ છે? એક જ પદાર્થ છે અને એ સ્થિર છે એટલે માસ ઇન્ટુ વેલોસિટી એટલે પ્રારંભિક વેગમાન તો 0 છે બેટલા. આનો વેગ 0, આનો દળ ગમે હોય, વેગ 0 એટલે પ્રારંભિક વેગમાન 0. અંતિમ વેગમાન કોનું કોનું? તો કે પી આલ્ફા વત્તા પી વાય એવું થાય. આનું વેગમાન ઉતરેશ ભેજેમાં હા કે ના? તો આના બરાબર એક ખબર પડી, આ સદિશ સ્વરૂપે આવશે. સદિશ સ્વરૂપે, કારણ કે વેગમાન સદિશ છે ને, સદિશ સ્વરૂપે લખી શકાય. તો સદિશ સ્વરૂપે એવું જાણવા મળ્યું કે પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી વાય. હવે આ શું થયું એ તને સમજાવું, ફિલિંગ આપું કે બેના વેગમાન વિરુદ્ધ દિશામાં કેમ છે. આયુરિનિયમ છે, ઝટકાથી કોણ બહાર નીકળો? આલ્ફા કણ બહાર નીકળો. હવે આ આલ્ફા છે અને આ બંદૂક છે. આ બંદૂક હવે થોરિયમ થઈ ગઈ છે. તો બંદૂક પાછળ જાય અને ગોળી આગળ જાય. તો આ દિશાનું વેગમાન પ્લસ લીધા, આ દિશાનું વેગમાન માઇનસ આવે. પણ બેના વેગમાન હશે હરખા જ. જો ને, દિશા ખાલી વિરુદ્ધ છે પણ બેનું મૂલ્ય તો હરખું જ થાય. ઉતરેશ ભેજેમાં સદિશ તમે શીખી ગયા છો આઈ હોપ. એટલે અહીં લખી શકાય માનાંકમાં પી આલ્ફા બરાબર માનાંકમાં પી વાય સમાન હશે. બહુ કામનું સૂત્ર, બહુ કામનું સૂત્ર. કોઈ પણ આ પ્રકારના આલ્ફા ક્ષેત્ર દાખલામાં કોઈ પણ દાખલામાં વેગમાનનું સંરક્ષણ થાય એટલે પી આલ્ફા અને પી વાય હરખા થાય. તો પી આલ્ફા એટલે શું? તો કે માસ ઇન્ટુ વેલોસિટી. એમ આલ્ફા ઇન્ટુ વી આલ્ફા બરાબર એમ વાય ઇન્ટુ વી વાય.
આના પરથી જેડબીલી નીટમાં એવા દાખલા પૂછે કે આલ્ફા કણનો વેગ શોધો, તો આના પરથી સીધો વેગ મળી જાય. આલ્ફાનો દળ આપ્યો હોય, થોરિયમનું દળ આપ્યું હોય, આલ્ફાનો દળ થોરિયમનું દળ, અને પૂછે આલ્ફાનો વેગ શોધો, થોરિયમનો વેગ આપ્યો હોય છે, અથવા એમ કહી દઈએ કે એનો વેગ નિગ્લિજિબલ છે, તો આ સૂત્ર પરથી એમ આલ્ફા વી આલ્ફા બરાબર એમ વાય વી વાય પરથી તમને શું મળી જાય? ગમે એકનો વેગ મળી જાય. પણ અહીંયા આપણે એ કામનું નથી, અહીંયા આપણે એ કામનું છે કે બેનું વેગમાન સરખું છે. જો પી આલ્ફા અને પી વાય, આ નાનકડી થિયરી પરથી. કાર્ય ઉર્જા પાવર 11 3 6 પાઠ. તો આ બે પી આલ્ફા અને પી વાય કેવા છે? મૂલ્યમાં સરખા, કોમન કાઢ લે. બરાબર, આ તો અહીં સુધી રેડી છે. બગડો જવા દીધો એટલે 2q છેદમાં લસ આવી ગયો એમ આલ્ફા. આ ગુણાકારમાં છે, આ ગુણાકાર છે, આ સરવાળો છે. બરાબર, એટલે આ ગુણાકારમાં જ લખ્યા જો એમ આલ્ફા એમ વાય. રેડી? પી આલ્ફા ને પી વાય સરખા, કોમન કાઢ લે. અહીં સૌથી મોટા 2q એમ આલ્ફા ઇન્ટુ એમ વાય. પી આલ્ફા સ્ક્વેર કોમન કાઢ લે, કારણ કે મારે આલ્ફા કણની ગતિ ઉર્જા જોઈએ. ગામાની અરે વાયની જોતી હોય તો પી વાય સ્ક્વેર કોમન કાઢનું. પી આલ્ફા સ્ક્વેર કોમન કાઢ લીધું, તો વાહ વધ્યું હું એમ વાય વત્તા એમ આલ્ફા. કારણ લખજે, ભવિષ્યમાં યાદ આવે કે માનકમાં પી આલ્ફાનો વર્ગ, તો માનકમાં પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માનકમાં પી વાય. બે હરખા જ ચાલે, બેનો વર્ગ હરખો જ થાય. હવે આમાંથી પી સ્ક્વેરને કલતા બનાવો, પી સ્ક્વેરને કલતા હું પી સ્ક્વેરને કરતા બનાવો. આલ્ફા પી આલ્ફા સ્ક્વેર બરાબર શું થયું? તો કે 2q એમ આલ્ફા એમ વાય એના છેદમાં આવી ગયું એમ આલ્ફા પ્લસ એમ વાય. હવે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? પી સ્ક્વેરના છેદમાં 2m. તો આલ્ફા કણની ગતિ ઉર્જા જોઈએ છે, આલ્ફા કણની ગતિ ઉર્જા જોઈએ તો 2m આલ્ફાને છેદમાં લઈ લે. અહીં નવું સૂત્ર શું થયું? ફાઇનલ સૂત્ર તો કે પી સ્ક્વેર આલ્ફાના છેદમાં અહીંયાથી ઉપરથી મેં લઈ લીધા 2m આલ્ફા, તો આ વધ્યું શું? તો કે 2 તો વહી ગયું ને, ક્યુ વધ્યું છેદ ઇન્ટુ એમ વાય વધ્યું ના છેદમાં એમ આલ્ફા પ્લસ એમ વાય વધ્યું. સાબિત થઈ ગયું. મોટા આવી ગયું સૂત્ર. પી સ્ક્વેરના છેદમાં 2m ને શું કહેવાય? કે વાહ ભાઈ વાહ. અહીંયાથી જો તું પી વાય સ્ક્વેર કોમન કાઢીશ તો અહીંયાથી છેદમાં કોણ જાય? એમ વાય જાય. 2m વાય છેદમાં વહી જાય. એટલે આ સૂત્ર આવી જાય ને પછી તો આવડે જ ને બહુ ગેસ. આ એક સૂત્રથી તારા સ્વાધ્યાયના 2 દાખલા હાવ હેલા થઈ જાય. ફાટ ફાટ ફાટ, ખાલી કિંમત જ મૂકી દેજે. હવે દાખલા લખી લે મારા ભાઈ. એ મારા ભાઈ હું નંબર બોલું છું, કારણ કે હવે હું ભણાવીશ નહીં. એ આમાં આવી ગયા, ગણાવી દીધા થિયરીમાં જ. એ દાખલા નંબર છે સ્વાધ્યાયના કહું લેખ 13.12 13.12 લખો. બરાબર, ને 13.15 લખો. 13.12 15 16 12 15 16 13 14 વચ્ચે જોજો બધા દાખલા ખબર પડે, કારણ કે હજી બીટા ક્ષય ભણ્યા નથી એટલે એમાં ફિલિંગ નહીં. દાખલા તો થાય તોય, પણ બીટા ક્ષય ભણ્યા પછી દાખલા ગણજો એટલે વધારે મજા આવશે. રેડી? સ્વાધ્યાયના 13.12 બરાબર, 13.15 ને 13.16 આસાનીથી તારાથી થાય. આ સૂત્રનો ઉપયોગ કરજો, સીધી જ કિંમત મૂકજે આમાં, એટલે ખ્યાલ સૂત્ર મળી જાય તને. રેડી? અમુક રેફરન્સમાં તને સૂત્ર આ જોવા મળશે, આવું આ સૂત્ર છે ને આવું જોવા મળશે. ક્યુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 4 ના છેદમાં a માઇનસ 4, આવું સૂત્ર છે. તો એ શું છે? અલા સોરી, a માઇનસ 4 શું? એ કેમ ખબર? આલ્ફાનું દળની 4 એકમ લઈ લીધું, તો આલ્ફા અને વાયનું દળ થઈ અને અપ્રોક્સિમેટલી કેના જેટલું છે? તો કે આના જેટલું. કારણ કે આ બેનું તમે દળનું સરવાળો કરો, a માઇનસ 4 અને 4, તો એ આવી ગયું ને કુલ દળ, જે ઓરિજિનલ તત્વ હતું એ, એટલે પરમાણુ દળાંક જેટલું. આ બેનો તો સરવાળો કરો, a માઇનસ 4 ને 4, તો 234 ને 4 38 થઈ ગયું. તો વાસ્તવમાં આ જે દળનો તમે સરવાળો કરશો બરાબર, તો અપ્રોક્સિમેટલી એના જેટલું લઈ શકાય. તો અમુક રેફરન્સમાં તને આવું સૂત્ર જોવા મળશે. અને કે વાયનું જે સૂત્ર એ આવું છે, કે વાયમાં આવું લખ્યું છે ક્યુ
આનો દળ કેટલો હતો કે A-4 છેદમાં A. કદાચ આવા દર્પણ કે કોઈ પાસે છે તમે જોજો આવા સૂત્ર લખે સીધા. આ સૂત્ર નો યાદ રાખવા નહીં. આ છે રિયલ સાયન્સ અને આ પરફેક્ટ છે, આમાં ક્યાંય ભૂલ નથી. રાઈટ. આમાં હજી થોડોક અપ્રોક્સિમેશન આન્સર સેમ જ આવશે, કારણ કે દળમાં પોઈન્ટ પછીના આંકડામાં બહુ બારીક ફેરફાર હોય ને એટલે ખબર ન પડે. જવાબમાં બધે ચોકડો જ આવતો હોય, ચોકડામાંય એક્યુરસી જાળવવી હોય તો આ સૂત્ર વાપરવા. રેડી. ક્યુ છે, આલ્ફા અહીં વાય છે. સોરી મેં મિસ્ટેક કરી લખવામાં. વાય છે ને એટલે ત્યાં A-4 આનું દળ છે, વાય છે એની જગ્યાએ વાયનું દળ છે ને તો એ A-4 આવશે. ક્યુ ઇન્ટુ A-4. હવે A-4 એ આલ્ફાનું દળ થયું ને વાસ્તવમાં તો એમ ના છેદમાં A, અને આલ્ફા માટે અહીંયા આ આવશે. એ આલ્ફાનું દળ છે અહીંયા આવશે 4. હા, હવે સૂત્ર રેડી. વાય A-4 ટોટલ દળ A, ટોટલ દળ તો એ જ છે, આલ્ફાની જગ્યાએ 4. રેડી. બરાબર. આમાંય ટ્રાય કરી લેજે, લગભગ જવાબ બેના હરખા જ આવશે. આમાંય એનું મૂલ્ય હું આ દાખલા માટે ગણતા તો એનું મૂલ્ય 238. બરાબર. આલ્ફાનું તો પછી A-4 તો 238માંથી 4 લાવી ગયો ઓટોમેટિક 34. એનું દળ આવે. આ તો કદાચ આવા સૂત્ર કહે તું જો તો તને એમ ન થાય કે અમને શીખવાડ્યા નથી. હાલો, હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ ને વિડીયોની પણ, તો બરાબર આ વિડીયોમાં સુધી રાખશું. આલ્ફા ડીકે આ રીતે યાદ રાખજો. રેડી. ક્યુ વેલ્યુ કઈ રીતે મળે એ અહીં શીખવાડ્યું. બરાબર. પછી એના માટે વેગમાન સંરક્ષણનો નિયમ, ગતિ ઉર્જા કઈ રીતે શોધવી, આ બધી એડિશનલ ચર્ચા કરી. રેડી. અહીં સુધી રાખીએ. મહાદેવ.